એટલા માટે ખાસ અમે બહુ વર્ષોથી આપણી ઈચ્છા હતી પણ આ અચાનક જ વાત નીકળી ને હું હવે ડિસ્કસ કરી રહ્યો છું। અમારા જે પ્રશ્નો છે, અમારા જે ટીચર્સના, અમારા પોતાના, મારા એકેડેમીમાં પણ ઘણા બધા પ્રશ્નો છે, એટલે આપણે એને શાંતિથી સોલ્વ કરવું છે। એટલે આવતી સાલ અમે પણ અમારી સ્કૂલને તમારા જેવી ડેવલપ કરવાના તો તમે એમાં કોનો સહકાર લીધેલો અને શું કરેલું અને ટીચર્સને આમાં શું રોલ હોય છે આ બધું તમે એકલા તો નથી કર્યું, ભાડા કોઈ કર્યું ના એમ નહીં। તો આ જે અમારા જે ટીચર્સ છે ઘણી બધી વાર એવું થાય કે બહુ તો ના થાય તમારા વિચારો બહુ ક્રાંતિકારી છે, સરસ છે, પણ ક્યારેક આ લોકોને એવું થઈ જાય કે આ તો ના થાય, આ તો વાલી આમ બોલે પેલો આમ બોલે। કેટલીક વાર અમારા બાળકો એવા હોય છે કે જે અણિત્ર હોય છે, કામ કરતા નહીં અને પાછું કંઈક બીજાને હેરાન કરતા હોય। આવા બધા અમારે પ્રશ્નો છે કે અમારા ટીચર્સને પણ પ્રશ્ન છે કે છે કોમન વાતો છે આપણે બધા કરી શકીએ। અને એ વાત છે એ છે કે જે હવે આપણે બધાને અમારું ગયા વર્ષથી તો પેપરની ટાઈમને પેપર તપાસવાની જે રૂબ્રિક ને બધું બદલાઈ રહ્યું છે, હજુ ઘણું બદલાવાનું જેમાં ગુજરાતથી ધક્કો વાગતો નથી, ઘણું બધું બદલાશે। જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહ્યું છે ચેપ્ટરમાં મુજબ જોઈએ તો અત્યારે આપણે જે ધારીએ છીએ કે આ બહુ અઘરું થઈ ગયું છે તો એ હજુ એટલું શરૂ નથી થયું। એમાંથી જે બે શબ્દો છે બહુ જ અગત્યના એમાં રહ્યા છે, ક્રિટિકલ થિંકિંગ અને ક્રિએટિવ થિંકિંગ। હવે આ બે વસ્તુ માટે થઈને સૌથી વધુ ફોકસ કરી રહ્યા છે। એવા વખતમાં જે અગત્યનું હોય છે એ છે કે જે સ્કૂલ અત્યારે આપણને આપણી લાગે છે, મતલબ એવરી ડિસિઝન બધા જ મોટા ભાગે તમે લોકોની વાત કરો પછી અને તમને પૂછું વોટ એવર યુ આર ઓકે, હું ખાલી સજેસ્ટ કરું છું જે આપણી વાત થઈ પ્રમાણે કે થોડું સ્કૂલ સંચાલન વિશેનું છોકરાઓ જોડે વાત કર્યા પછી બધા એક સાથેના સમૂહને આપણે 4 ટીમ બનાવીને 4 જુદી જુદી જગ્યાએથી શરૂ કરી સ્કૂલ કેમ્પસમાં જે પણ તમને ઇન્ટરેસ્ટ થઈ જાય આ બધું હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ષમાં જણાવી તમને પૂછ્યું ઘણા બધા પૂછ્યો હા હા અને મને એક જ જવાબ મળ્યો છે અને એ છે કે પ્રેમ। જો તમને પ્રેમ હોય જેમ એક માને બાપને પોતાના બાળક પ્રત્યે પ્રેમ હોય છે એનો કોઈ પ્રશ્ન હોતો જ નથી, એટલે પ્રશ્ન હોય છે પણ એને પ્રશ્નની જેમ લેતા જ નથી। અને સાબુદ્દીનનું એક બહુ સરસ વાક્ય છે, વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ। પ્રશ્ન હોઈ શકે, સમસ્યા હોઈ શકે પણ એનો પ્રોબ્લેમ નથી લાગતો આપણને। આપણે કોઈ દિવસ એવી રીતે માનશું કોઈ પ્રોબ્લેમ થઈ ગયો છે, છોકરી પ્રોબ્લેમ થઈ ગઈ એના આવો પ્રશ્ન છે, એટલે એ જુદી જ પ્રોસેસ છે। પણ આપણે આને તો આ સર કહે છે તો એ પ્રમાણે એને બે રીતે જોઈએ કે એકવાર તમે સ્કૂલનું એક્સપોઝર કરીને પાછા ફરીથી આપણે અહીંયા મળીશું, નહીં મળી પછી આપણે પાછા તમારા જે પણ પ્રશ્ન થયા જોઈને બીજા પ્રશ્નો થયા હવે કદાચ કોઈનો ઉકેલ મળી ગયો હોય તો એ બધી વાત પાછા ફરી આપણે કરીશું। આઈ એમ રેડી ટુ ગીવ ધ ટાઈમ। ના સાહેબ આપણે ક્યારથી શરૂ કરેલું આ તમે કેટલા વર્ષનો અનુભવ પછી આ થયું એમ કેટલી મહેનત છે? મહેનત તો બરાબર એ તો એટલું ના કહી શકાય પણ હું અહીંયા 98માં લાગ્યો અહીંયા વિદ્યા સાહેબમાં 1998માં પછી અહીંયા છું। હું એટલો જ નહીં ગોપાલના વાઇફ છે એ મારા પછી 2 વર્ષ પછી એના 1 વર્ષ પછી ગોપાલ, એટલે અહીંયા જે પણ ટીચર આવ્યા એ બધી કરાવી શકે એમ છે પણ એમાંથી કોઈ બધી કરાવી નથી। શાળાનો સમય 12 વાગ્યાનો હોય છે પણ બધા લોકો 1, 1.5, 2 વાગે જ્યારે જે કામ જે દિવસે હાથમાં લીધું હોય પૂરું કર્યા પછી એવા 7-8 ટીચર્સ એવા છે જેમને ઘરે જઈને બીજા મિત્રો નથી, હવે જે પરિવાર છે આ જ પરિવાર છે। એટલે મિત્ર વર્તુળ કોને કહેવાય કે ભાઈ તમે ઘેર જઈને શું કરવાના હતા તો મિત્રો જોડે વાત કરવાના હતા કે બાર, તો એવી રીતે અહીંયા જે છે તો એક જુદા પ્રકારની એવી ટીમ બધાની બનેલી છે। ટાઈમ તો આપવો પડે છે, સમય આપો, થોડું વિચારવું પડે અને વિચારે પછી બધા એકબીજામાં થોડું શું કહેવાય ઘરમાં જેમ કોઈ કહે કે આપણે ખાલી સાદું બાઇક લાવવું છે તો 4 જણના મંતવ્ય જુદા જ હોય છે આપણા ઘરમાં એક જ ઘરમાં, તો છેલ્લે કોઈ સર્વસંમતિ પર આવીએ છીએ કે આ બાઇક લઈએ એમ, તો એવું બધી વાર કોઈકને કોઈ વિચાર શું છે તો બદલતા રહે છે। પછી કોઈ પ્રિન્સિપાલ છે નહીં, પેલા એનો પ્રિન્સિપલ કીધું મને બહુ સારું લાગ્યું તો કોઈને છોકરાએ નહીં કરતા, એટલે દરેકને જુદા જુદા વિભાગની સત્તા છે, જેમ કે સોશિયલ મીડિયા હોય અને જે કારીગર જોડે જે કામ કરાવવાનું હોય બધામાં સત્તા ગોપાલની। હું આમ સરકારી ચોપડા પર હું પ્રિન્સિપલ છું પણ હું કોઈ દિવસ ઓડિટ કરાવવા એમ ગયો નથી, જે એની સત્તા છે એની જવાબદારી છે એ કરે। એ જ રીતે જે શાંતિલાલભાઈ કહે છે બીજા તો એ અમારા નાણાકીય જે વહીવટો ચાલતા હોય એટલે હું ખાલી નાણાકીય વહીવટો સ્કૂલના
એ બધી જ વસ્તુઓ એ જાળવે છે. એલસી કાઢવાના હોય ને એમાં સાઇન કરવાની હોય બધું એ સંભાળે. એક ગિરીશ છે, એ પરીક્ષાની સત્તા છે એની પાસે, એટલે એ મને 4 બંડલ તપાસવા આપે છે અને એ પરીક્ષાની ફાઇલ પર એ જ સાઇન કરે. મને કોઈ સુપરવિઝન મોકલે છે, તું ના સુપરવિઝન તો નેચરલ એની સત્તા છે, એટલે એ પ્રકારે છે. એ રીતે ચંદુભાઈ છે, તો આખી જે ગ્રીનરી કાઢે બધામાં જે ડિસિઝન ફાઇનલ લેવાના હોય બાળકો સાથે મળીને, એ ચંદુભાઈનું કામ છે. એવું છે નીલા, શાંતાબેન, તો દરેકનો આવો એક એક નાનો નાનો રોલ છે. એક હમણાં છેલ્લે નવું એડિશન છે મધુભાઈ, એની પાસે માસિક પત્ર બનાવવાનું પડે તે સપ્તાહ તો હું કહે સાતમા સરસ કાઢી બનાવી દે. હવે મારું કામ શું છે કે શીખાય કેવી રીતે, મને એટલું જ આવડે છે, મને બિલકુલ આવડતું નહીં. એટલે તો એ મારે જોવાનું કે ભાઈ આમ નહીં આમ પણ તો સારું થાય, આવી રીતે કેવી રીતે કરવાનું. પણ એ બધાની પોતપોતાના ક્ષેત્રની સત્તાઓ છે. અને સત્તામાં કેવું થાય, ઘણી વાર આપણને કે આ સાહેબ કે મારે ન કરવું પડતું એ બધી વાર પણ ગમે એવું કહેવાય, તો પણ એ યાદ રાખવાનું કે એમણે જો એમને સત્તા આપી છે આ વર્ષ માટે, તો આ વર્ષે કહેવાય કે એમ જ કરવાનું. એક ક્ષેત્રમાં 1 વર્ષ સુધી જોવાનું. આખી સ્ટાફ મીટિંગ જ્યારે કેવું ફોર્મલ એવી 1 વર્ષે કરવાનું. પછી રોજ મળાય ઉર્જા વાટિકા કરીને જગ્યા છે બતાવશે શું કરાવે તો ત્યારે રોજ મળવાનું, પણ કે એ પેલી ફોર્માલિટી નહીં. પછી રોજ બધાએ સાથે ઘરથી ટિફિન લાવે ખાવાનું. બીજું તો પછી ભલે મળી પાછળ વાત કરશું, પણ એક વાત યાદ રાખવાની કે આપણે જે જગ્યા પર આપણો દિવસ અડધી લાઈફ પસાર કરતા અને એમાંથી જો જાગૃત અવસ્થા ગણીએ તો વધારે લાખ મહિને પસાર કરીશું એ જગ્યા પર. એ જગ્યા પર આપણને મજા આવે એવી મળે છે. આપણને મજા તો જ આવે જો આપણી સાથે હોય બધાને મજા આવે. આટલું સૂત્ર પકડી રાખીએ તો મજા છે એ પ્રાઇમ વસ્તુ. કામ ઊંચા નીચી આગળ પછી બધા થતું બધી જગ્યાએ થાય તો લેટ ઇટ ગો. મજા ચાટવા મળે થોડી વાત કરો પછી આ વાળી પરીક્ષા સચિવ પરીક્ષા સચિવ તરીકે સવારે કંટ્રોલમાં સાઈન એની આવે, સાઈન શીખવા તો બધું કરી દેવાનું. પછી કયા બ્લોકમાં કેટલા જવાબ પેપર મોકલવાના છે, કયા બ્લોકમાં કેટલા પ્રશ્ન પેપર મોકલવાના છે, કયા ધોરણના કેટલા મોકલવાના છે, નકશો અંદર પુરવણી મૂકવાનો, આ તે બધું ઘણા એની ટીમ છે તો એ એરિયા કરાવી દે. અને પછી સુપરવાઇઝર તરીકે અમે જઈએ પહેલા એને બ્લોકમાં જવાબ ફરી આપી દીધી હોય, બધાને બેસાડી દેવા હોય, જવાબ ઉઠાવડી દેવા હોય, બધા એને કહી દીધું એટલે નોકરીમાં. અને આ વર્ષે પહેલી વાર એને પરીક્ષા સચિવની જવાબદારી કારણ જે આત્મામાંથી વિજય સમારંભ બોલો એટલે એવું જ્યારે બહુ સાવ નાનું કામ છે. આપણને એવું લાગતું હોય કે આ કામ કેવી રીતે કરે, પણ કેટલાક છોકરાઓમાં સ્પાર્ક દેખાય તો ધીમે ધીમે હવે તો પેલું ટ્રેડિશન થઈ ગઈ છે કે જેટલા છોકરા છે એટલા થોડા નવા આવે. સૌને મારા નમસ્કાર. હું ભારતી નવા નદીસર. અમારી નવા નદીસર પ્રાથમિક શાળાનું સંચાલન બાળકો જ કરે. તો સંચાલન કરવા માટે અમારી શાળામાં 4 ગ્રુપ પાડેલા છે. એમાં જળ, અગ્નિ અને વાયુ, પૃથ્વી. તો એ 4 ગ્રુપના સભ્યો અમે એ રીતે લેવામાં આવે કે એક સભ્ય સૌથી હોશિયાર હોય એની સાથે નબળું સભ્ય, જે એક સભ્ય એવું કે જે ચિત્રમાં સારું કામ કરતું હોય, બીજું સભ્ય એવું કે જે દરેક વાતમાં ઉત્સાહ ધરાવતો હોય, એવા બાળકોને ભેગા કરી અમે એક પૂરું ગ્રુપ બનાવીએ. અને એ ગ્રુપની વહેંચણી પછી એ ગ્રુપમાં એ રીતે 6 થી 3 થી બાલવાટિકાથી 8ના બાળકો લઈ ગ્રુપ બનાવવામાં આવે. હવે ગ્રુપ બની ગયા પછી કામગીરી સોંપી દેવામાં આવે. એટલે એ ગ્રુપના નામ પાડવા માટે બાલવાટિકા અથવા પહેલા બીજાનું ગમે તે એક વિદ્યાર્થી એક ચિઠ્ઠી ઉપાડે. એ ચિઠ્ઠીમાં જે ગ્રુપનું નામ હોય એ ગ્રુપના સભ્યોનું નામ એ ગ્રુપનું પડે. ધારો કે એક ગ્રુપની વિદ્યાર્થીની ધોરણ પહેલામાં ભણે તો એને ચિઠ્ઠી ઉઠાવી તો એમાં વાયુ ગ્રુપ આવ્યું તો એ ગ્રુપના દરેક સભ્યોનું ગ્રુપનું નામ વાયુ. હવે ગ્રુપ પડી ગયા તો એમાં લીડરશિપ માટે કોઈ લીડર ઉપલીડર બનાવવામાં આવે, જેમાં ગ્રુપના દરેક સભ્યો ભેગા થાય અને લીડર ઉપલીડર કહે કે હું લીડર ઉપલીડર અથવા લીડર ઉપલીડર બનીશ તો મારી જવાબદારી હું આ રીતે નિભાવીશ, ગ્રુપને સૌપ્રથમ સૌથી પહેલા નંબરે લાવીશ. એ રીતે લીડર ઉપલીડર પોતાની કામગીરી કહે કે હું બનીશ તો આ રીતે કરીશ. પછી વોટિંગ થાય જેમાં જેના સૌથી વધારે વોટ હોય એ લીડર બને. જો સૌથી વધારે વોટ છોકરાના આવ્યા અને લીડર બન્યો અને એના પછીના સૌથી વધારે વોટ છોકરાના જ હોય તો છોકરાને નહીં, એની પછીની ઉપ લીડર છોકરીને બનાવવાની. એ રીતે લીડર ઉપલીડર બનાવવામાં આવે અને લીડર ઉપલીડર પછી
ચારેય ગ્રુપની કામગીરી એ જ રીતે વહેંચી દેવામાં આવે. ફક્ત ગ્રુપની કામગીરી તો એમ જ, પણ ગ્રુપ રિટર્ન થતા રહે કે આ કામગીરી થઈ તો એના પછી એ કામગીરી આ ગ્રુપની આવે એ રીતે. અને એ 15 દિવસ સુધી ગ્રુપની કામગીરી એ લોકો કરે. પછી છેલ્લા દિવસે સંસદ ભરવામાં આવે, જેમાં બધા બાળકો હોય અને વાયુ ગ્રુપ અથવા વાયુ ગ્રુપ હોય તો એમને એ પોતાના ગ્રુપની સારી કામગીરી કે અમે અમારા ગ્રુપના આ 15 દિવસોમાં આ કામગીરી કરી, આ નવું કામ કર્યું. અને જે બીજા બાળકો હોય એ ફરિયાદ આપે કે તમારે આ દિવસે તમે આ ભૂલ કરી હતી. તો પછી ગ્રુપનું પણ વોટિંગ થાય અને ગ્રુપમાં જે સૌ પ્રથમ ગ્રુપ આવે એને +100 પોઈન્ટ, જે બીજા નંબરે ગ્રુપ આવે એને 50, ત્રીજા નંબરે 25 અને જે છેલ્લા નંબરે આવે એને અમે -25 કરીએ, કારણ કે એ બીજી વખતે પોતાની ગ્રુપની કામગીરી સારી રીતે કરી શકે. લીડર વહેંચાઈ ગયા. હવે પ્રમુખની ચૂંટણીમાં 5 થી 8 ના બાળકો હોય અને જેટલા બાળકોને ઉપપ્રમુખની ચૂંટણીમાં ઊભું રહેવું હોય એટલા બાળકોને ફોર્મ આપવામાં આવે અને બાળકો ફોર્મ ભરે. અને જેટલા બાળકો ઊભા રહ્યા હોય ચૂંટણીમાં એટલા બાળકોની ચૂંટણી કરવામાં આવે. અને ચૂંટણી એ રીતે કરવામાં આવે કે જો છોકરો પ્રમુખ બને હોય તો છોકરી ઉપપ્રમુખ બને. કોઈ 2 છોકરા પ્રમુખ ઉપપ્રમુખ અથવા કોઈ 2 છોકરીઓ પ્રમુખ ઉપપ્રમુખ ના બને. અને જે છોકરીના વોટ વધારે આવ્યા તો છોકરી પ્રમુખ બને અને છોકરાના વોટ વધારે આવ્યા તો છોકરો પ્રમુખ બને. એ રીતે અમારે પ્રમુખની ચૂંટણી. આ જે પ્રમુખની ચૂંટણી છે ને એમાં શાળાના જે બધા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ વોટ નાખે, શાળાના શિક્ષકો, પછી MDMના જે સભ્યો છે એ SLCના સભ્યો અને અહીંયા બાળ મંદિરમાં જે શિક્ષક છે ને એ પણ એમાં વોટ નાખે છે. હવે આ થઈ પ્રમુખની વાત. અમારી શાળામાં એક સચિવ મંડળ બનેલું છે, જેમાં પાણી સચિવ છે, મુખ્ય સચિવ છે, ચાવી સચિવ છે, એવા બધા સચિવો બનાવ્યા છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ હોય એને ઈચ્છા હોય કે શાળામાં પ્રાકૃતિક ખેતી છે તો એને પ્રાકૃતિક ખેતીમાં વધારે રસ હોય, એને એ વધારે આવડતું હોય તો એ એક ફોર્મ લખશે, જેમાં એનું નામ લખશે, એનું ધોરણ લખશે અને એને જે સચિવ બનવું છે એ સચિવનું નામ લખશે અને એ મુખ્ય સચિવને આપશે. તેના પછી બધા જે ફોર્મ હોય ને એમાંથી નક્કી કરવામાં આવે કે આટલા જણ જે છે એ ચાવી સચિવ રહેશે, આટલા જણ પર્યાવરણ સચિવ રહેશે, આટલા જણ પાણી સચિવ રહેશે, એમ નક્કી કરવામાં આવે અને એમાંથી ગમે તે એકને એનું મુખ્ય સચિવ બનાવવામાં આવે. જેમ કે ચાવી સચિવ છે તો એનું મુખ્ય સચિવ, પર્યાવરણ સચિવ છે તો એનું મુખ્ય સચિવ, એવા બધા સચિવ બનાવવામાં આવે. અને એનું જ્યારે કામ પડે ને ત્યારે એ લોકો ત્યાં કામ કરે. ધારો કે સવારે આવીને સ્કૂલ ખોલવાની હોય તો જે બધા ચાવી સચિવ હોય ને એ બધા ચાવી સચિવ આવે અને શાળા ખોલી જાય. સાંજે બંધ કરવાની હોય તો પણ એ લોકો કરે. પાણીની જે જરૂરિયાત હોય તો એ બધા પાણી સચિવ જે છે એ લોકો એમાં મદદ કર્યા. અને બાકીના જે 3-4-5ના જે બાળકો હોય ને એ લોકોને પણ જોડે શીખવાડતા રહે કે આ જગ્યા ઉપર ની ચાવી અહીંયા મૂકેલી હોય છે, અહીંયા પાણી મૂકવાનું હોય તો અહીંયાથી પાઇપ લાવવી, એવું બધું જે કામ હોય છે એ બીજા 3-4-5ના જે બાળકો હોય છે એમને પણ શીખવાડતા રહે. શાળામાં શિક્ષકોને ઘણી બધી કામગીરી જેમ કે ઓનલાઈન કામગીરી, જેમ કે યુટ્યુબ પ્લસ હોય છે, ઓનલાઈન હાજરીઓ બધું જે હોય છે ને એ બાળકો દ્વારા થાય છે. હવે દરેક જે શિક્ષક છે ને એ શિક્ષકને 2 નિયમ આપી દીધા. ધારો કે અત્યારે ઉપાસક છે તો એમને 2 નિયમ આપેલા છે, જેમાંથી એક છોકરો હશે, એક છોકરી હશે. અને એક ધારો કે એક મોટું ધોરણ 8માંથી હશે ને તો બીજું ધોરણ 5, 6 અને 7માંથી જશે. એટલે જો 8માંથી જતા રહે તો પેલા જે 3-4 જે 5, 6, 7ના જે બાળક હતા ને એમને આવડી જાય એટલે આગલા વર્ષે કામ લાગે. હવે આ બધા શિક્ષકોને 2-2, 3-3 નિયમ આપેલા છે અને બધા જે નિયમ છે એમનું પણ એક મુખ્ય નિયમ આપેલું છે. હવે ધારો કે કોઈ પણ કામગીરી આવી, યુડાયટ પ્લસની કામગીરી આવી તો એ જે મુખ્ય નિયમ જે છે ને એ ગોપાલ સાહેબ જોડેથી એમાં શું જરૂરી દરેક ગ્રુપની અંદર જે શિક્ષણ સચિવ બનાવેલા છે એ આગલા દિવસ એમ કે શિક્ષક કાલે નથી આવવાનું, એમની જોડે શીખી લે કે કાલે શું ભણાવવાનું છે. તો જે શિક્ષણ સચિવ છે એ શીખવાડી દે છે. પછી એમ 4 ગ્રુપના 4 શિક્ષણ સચિવ છે. તો જે પહેલો શિક્ષણ સચિવ હતો મુખ્ય એ બીજા 4ને સમજણ પડે દે છે અને ગ્રુપની અંદર જે ગ્રુપનો શિક્ષણ સચિવ છે એ ગ્રુપ વાળાને સમજાવી દે છે. એ રીતે ગ્રુપ પર કરે છે. અને ક્યારે ઘટના એવી બને કે તો 2 છોકરાઓ લડ્યા એવું બધું થાય તો તમે શું કરો? એવું થાય તો રૂમની અંદર સોલ્વ થઈ જાય તેવું હોય તો પછી નકર કેબિનેટ સુધી એ ફરે. આમાં તમને આ બધું કરવાની છે તકલીફ ભણાવવાના છે એ અહીંથી પહેલા જ કહી દેવામાં આવે અને રિસેસ ટાઈમમાં
એ બધા ટાઈમે અહીંયાથી છૂટી જવાતા હોય. હવે બધા બાળકો હોય એ બધા બાળકોને કોઈ સૂચના આપવાની હોય ને તો એ સૂચના અહીંથી આપી દેવામાં આવે જો વર્ગખંડમાં હોય તો, અને જો પ્રાર્થનામાં હોય તો ત્યાંથી મળે. આ ધોરણ બાલવાટિકાનો રૂમ છે. આનું નામ શ્રી ગણેશ પાડી શકીએ. આપણે કોઈ પણ શુભ કામની શરૂઆત કરીએ તો શ્રી ગણેશથી શરૂઆત. શ્રી ગણેશથી થાય એટલે શ્રી ગણેશ નામ રાખીએ. એ બાલવાટિકા. પેઇન્ટિંગ અલગ અલગ પેઇન્ટિંગ છે. જેમ કે આ બાજુ છે એ જંગલમાં જે પ્રાણીઓ રહે છે, કઈ બાજુ છે એ ઠંડીમાં જે બરફમાં કયા રહે છે, એ બાજુ છે એ પાણીમાં કયા રહે છે, એવા બધા અલગ અલગ છે. એટલે બાળક નાનું હોય ત્યારથી એને ખબર પડે કે આ બાળક અહીંયા રહે છે, અને એ બાળકની અત્યારે જો આવા ચિત્રોને જોયે તો એને પછી મોટો થઈને જો એ અટકીને જોવા જાય એની સામે અચાનક આવી જાય તો એને ગીવી ના લાગે. અને કોમ્પ્યુટર લેબમાં ડેટા મેનેજર જે VM બનાવેલા એ શિક્ષકો કોઈ પણ પ્રકારનું કામ હોય તો કોમ્પ્યુટર લેબમાં બેસીને જ કરે એમના ફ્રી સમયમાં. અમારી સ્કૂલ PNCમાં બસની જાણકારી પર વહેંચેલી છે. ઓફિસની કામગીરી, વિજ્ઞાન ભવનની કામગીરી, ભાષા ભવનની કામગીરી અને શાળા પર્યાવરણની કામગીરી. એમ એ ધારો કે શાળા પર્યાવરણની કામગીરી છે એમની અંદર કઈ કઈ કામગીરી હશે એ બધું ચેકલિસ્ટની અંદર લખેલું છે. ધારો કે આ ભાષા ભવન છે તો ભાષા ભવનની પાછળની કામગીરી, જે પાછળની કામગીરી છે એ તમામ કામગીરી છે એની અંદર લખેલી. હવે આની અંદર કામ એવું હોય છે કે જે લીડર છે એ બીજાનો વાત છે અને એ કામગીરી જો થઈ ગઈ હોય તો ઉપર તારીખ લખશે ને એની નીચે ટીક કરશે. એમ રોજે રોજ આ રીતે ટીક કરતું જવાનું. સર બધાની ये संदेश पासून तो वर्क सेट नहीं हुई टिक करवानी पड़े पानी छंटे नहीं छंटे तो जे ते करे करे મોટો દરિયો છે એની અંદર ડૂબકી મારે ડૂબકી નહીં આવે ખાલી સ્કૂલમાં. પૈસા સર નહીં આપવાના. જે ગ્રુપના લીડર ઉપલીડર હોય તે પૈસા કાઢે. કેમ કે આ જે ગ્રુપ હોય છે એમાં બાળકો પોતાના ગ્રુપના બાળકો જે છે એમને પણ ખબર પડી જશે કે ખેતી કેવી રીતે થાય. ઘરના પૈસા લાવીને આપણે કરવાનું પોતપોતાની રીતે કરવાનું એવું ને. એટલે ગ્રુપ વાઇઝ જે લીડર ઉપલીડર હોય એ પોતાના ગ્રુપમાં કે ચલો બાજરી આજે વખતે કર્યું છે તો બાજરી માટે એમને જે ગ્રુપના બાળકો પાસે હોય તો એ બીજ લેતા હોય એ માટે જે સચિવો છે એ લોકો એવું મંતવ્ય આપ્યું કે રાખ જે રાખોડી આવે એ નાખી શકીએ અને છાણિયું ખાતર અમે આજે પાછળ ગાય ને એમ છે તો અમે લોકો પાસેથી માંગીએ અને અમને આપે જ જેથી અમે તો મતલબમાં પેલું આપણે રાસાયણિક ખાતર એમ જે શાકભાજી થાય જીવામૃત
પેટર્ન છે પેટર્ન કે પહેલા કઈ આ શું પેટર્ન માટેનું છે. અહીંયા જે છે ને એ 6 છે એટલે એમાં 10 ઉમેર્યા, આમાં બીજા 10 હા. ઉમેર્યા. તો આગળ શું આવશે એવી રીતે અલગ અલગ સીઈટીની પરીક્ષાની અંદર જે બતાવે છે જ્ઞાન કરવાનું 5, 10 ઉમેર્યા 15. સાહેબ સ્પેશિયલ ક્લાસ પાડવે તો પછી આપણે આવવાનું. ના ના, આ તો બાળકો રમતા રમતા જ્યારે પણ જોવે હા હા, જ્યારે તમારે કે મારે ઈચ્છા થાય ત્યારે આપણે પેટર્ન કરવાની. હા બોલો. ના ના આવું કેમ વાગે જાતું વાગે બે હા ઇલેક્ટ્રિક સેટ કરી हाँ बहन तो जता रहा है ना कैनेडा में। हाँ कैनेडा गया એવું એમ હા હા ગ્રુપ છે ને हाँ 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 કિરણ રેખા ને જતો જતું જાવ રે
બીજું એવું હોય કે આપણું જે જગ્યાઓ છે ને, એટલે આ માત્ર શાળાઓ પૂરતો પ્રશ્ન નથી. અત્યારે આખા સમાજની અંદર તમને દેખાતું હશે કે થોડુંક ફ્રસ્ટ્રેશન લેવલ એમને પણ વધેલું છે. શાક માર્કેટમાં જાઓ તો પણ તમને લાગે કે શું કેમ આ બધું કરે છે? દરેક માણસ બીજાના આવો પ્રશ્ન પૂછે કે શું કામ અકળાઈ લકડાઈ પડે છે? જ્યારે આપણે ટ્રાફિકમાં ફસે ને આપણે હોર્ન મારતા હોઈએ ત્યારે આપણી જાતને ના દેખીએ, પણ જો આપણે આગળ હોઈએ અને આપણી પાછળવાળો 2-4 વાર હોર્ન મારતા આપણે તરત લાગે ભાઈ શું ઉતાવળ છે. એટલે આવું ફ્રસ્ટ્રેશન નેચરલી જેમ રોડ પર હોય, ઘરમાં હોય કે સિટીમાં હોય, તો શાળામાં પણ એ જ સમાજમાંથી બાળકો આવે છે. આપણે પણ એ સમાજનો હિસ્સો છીએ, એટલે આપણને પણ અનુભવ વચ્ચે મને અનુભવ હોય. એટલે એવું થાય તો એ વખતનો જે બેઝિક પાછું પડવું પડે. જો દરેકને આવા ફેઝ આવતા હોય તો એમાં પાછું પડવાનું જે જગ્યા છે એ છે કે આપણી બધા ઉપર જે બીજા બધા લેબલ લાગે ને પછી લાગે, સૌથી પહેલાં આપણે બધા માણસ છીએ. એટલે દરેક વખતે આપણને, ધારો કે મને એમ થાય કે મને આ બેન પર બહુ જ ગુસ્સો આવ્યો, એમનું જે કામ લગભગ અઠવાડિયે 15 દાડે એકવાર રડવાનો કાર્યક્રમ હોય છે, એટલે હું લડું ને રડ, નેચરલ પ્રોસેસ છે. તો હવે એવું થાય તો પછી આપણે પાછું કેવી રીતે બેક જઈ શકીએ કે ભાઈ એ મારા ગણિતના ટીચર કે વિજ્ઞાનના ટીચર કે આચાર્ય છે, ક્લાર્ક કે ફલાણું ઠીકું હોય, તો બધું પછી છે. સૌથી પહેલાં એ શું છે? માણસ. તો પહેલું મળવાનું છે એ માણસને મળે તો શું કરે? એમ મળવાનું. હવે આપણી મુશ્કેલી એ છે, આ તો હું તમને પ્રશ્ન પૂછું, તમે યાદ કરો છો તો માણસને મળે તો શું કરે? જેમ એક બિલાડી બીજી બિલાડીને મળે તો મ્યાઉ કે, કૂતરો ભાવ કે, આ બધાની ખબર છે ને તમને? માણસને મળે શું કરે? ના, એ તો એ બધા એવું કહે છે કે આચાર્ય આસિસ્ટન્ટને જોઈન કરે. કોવિડ વખતમાં આ વસ્તુ પર ધ્યાન મારું ગયું કે જ્યારે આપણે એકબીજાને જોઈ પણ નહોતા શકતા, એટલે સુધી માસ્ક લગાવ્યું હોય, ખાલી આંખો દેખાતી હોય. બેનો તો અત્યારે બી નિકાલી કરેલી હોય. સાવ અજાણ્યા વ્યક્તિઓ બાઇક પર આપણને સામા મળે, આપણે આમ જતા હોઈએ, બંને માટે ખબર ના પડે તો આપણને ફીલ થાય કે સ્માઇલ કરી. અને આપણને આને બહુ જ નબળી વસ્તુ ગણીએ છીએ. એટલે નબળી કરતાં પણ એમ કે બહુ વળી છે. એક તો ઘેર આટલી બધી બબાલ થઈને આવી છે ને મારે સ્માઇલ કરવાનું, તો આ આપણો પ્રોફેશન છે. અને પ્રોફેશનમાં વિરાટ કોહલીના ફાધર ગુજરી જાય ને તો એવો મેચ રમે, ભલે એના પૈસા વધારે થઈને રમે, આપણે એવો છોડી દઈશું. પણ દરેકની લાઈફમાં જે નાના મોટી થયા કરતું સૌથી અગત્યનું છે કે દરેક બાળક, દરેક વ્યક્તિ એટલે કોઈ પણ હોય તો પહેલો મળે ત્યારે એટલીસ્ટ એક સ્માઇલ એ તો ઉગી જાય. પછી પહેલાં શરૂઆતમાં પ્રેક્ટિસ કરવી પડે. ઘણા બધા લોકો એવા હોય કે બહુ વખતથી હસ્યા હોય, અને તો ઘણા આચાર્યો લિટરલી મને કહે છે કે એવું પોચા ના રહેવાય, એમાં તો કળકાઈ રાખવી જ પડે. ઇટ્સ યોર ચોઇસ, મને વાંધો નથી. તો એવું જ્યારે થાય તો પછી ધીમે ધીમે થોડુંક આવું જે ઉશ્કેરાટ છે એ ઓછો થાય. બીજું એવું હોય કે આપણને સ્કૂલમાં કોઈ પણ વ્યવસ્થાઓ ઊભી કરીએ એટલે તરત જ એનો પ્રોબ્લેમ ખબર છે કે જેમ કે આવું કાચની વસ્તુ લાવે છે તો આ બીજું કશું થાય ના થાય, આનું એક વસ્તુ થવાની ફાઇનલ છે, કઈ તૂટવાની. પહેલાં એટલું માની લો કે આ વસ્તુ લાવ્યા છે, સરસ છે, બધું જ સારું છે, આનું બીજું કંઈ થાય ના થાય ખબર નહીં, પણ એક વાત ફાઇનલ થઈ ગઈ છે, તૂટશે. તો હવે એને તૂટતી બચાવવા માટેના 2-3 ઉપાયો છે. એક તો નિયમો રચો, અને બીજો ઉપાય એ છે કે એમને એ જગ્યા માટેની, એ વસ્તુ માટેની અવેરનેસ ડેવલપ કરવી. એટલે એને અમે કોંગલમ એવું કહીએ છીએ. કોંગલમ એટલે મોટું ભેટવું. 50 છોકરાઓ એક સાથે બેઠા હોય, આમ ભેટી શકાય એમ બધા બીજો બીજ બેસવાનું.
ઉદાહરણ તરીકે જેમ કે છોકરાઓ છે તો છૂટે એટલે પછી ધક્કા મુક્કી કરે પછી કોઈને વાગે છે પડે છે એવરેજ 5-10 દિવસે થતું હોય. તો હવે એના માટે તમે પડે તે દાડે કોકને લડો તો એ તો ઉપાય છે તો પડી ગયો પેલા વાગી ગયું ખતમ થઈ ગયું પછી શું કરવાનું? તમે લડો છો કોને લડો છો? જેને પાડ્યો હોય એને લડો છો. બાકીના ધારો કે તમારા 500 છોકરાઓ છે એમને ખબર જ નથી, દે આર નોટ અવેર. તો આ તો ઉદાહરણ છે, મતલબ આવું દરેક જગ્યા પરથી શોધી અને આવી ડિસ્કશન રાખવાની હોય. તો એમને બેસાડવાના. પછી માની લો કે આ કોઈ હમણાં ખબર મંદિરમાં કે એવી બધી જગ્યાએ ભાગદોડમાં કેટલાક લોકો મરી ગયા, થોડું વિડીયોઝ બતાવો. ચાલો એક વિડીયો બતાવો, પોઝિશન બતાવો, એ મંદિરની જગ્યા બતાવો, તે બધું જ બતાવો કે આવું થયું જવું છે. એમને પૂછો કે ઇટ ઇઝ ગુડ ઓર બેડ. નેચરલી 50-60 જણ લોકો એક સાથે મરી ગયા હોય તો બેડ. એમાં કોઈ પણ પ્રકારના છોકરાઓ છે એમને ખરાબ જ લાગે. પછી બીજો પ્રશ્ન એમાંથી પૂછવાનો કે ભાઈ આવું આ લોકો કેવી રીતે રોકી શક્યા હોત? દે હેવ નો આન્સર. મતલબ ના ખબર હોય કે કેવી રીતે રોકી, એમને ના રોક્યો. પછી એટલા ને એટલા લોકોની પરેડ બતાવો. પરેડનું સીન જુઓ કે પહેલાં કરતાં માણસો વધારે છે ઓછા, તો વધારે નેચરલી આખો રોડ ભરેલો હોય છે. આ લોકો કેમ અથડાતા નથી? શું સિમિલરિટી છે? એટલે લોકો કે એ લોકોએ ડિસાઇડ કર્યું છે કે બધા સાથે હોય ત્યારે આમ જ ચાલવાનું, તો એ લોકો નહીં અથડાય. ઓકે, પહેલાંમાં કેમ એવું થયું તો કે દે હેવ નો આઈડિયા કે હું કઈ જગ્યાએ છું, મારી બાજુમાં કોણ છે, મારી આગળ કોણ છે, મારી પાછળ કોણ છે. તો એવા વખતમાં માણસોની મરવાની શક્યતા વધારે છે. પછી પ્રશ્ન પૂછે કે આપણી સ્કૂલમાં એવું થાય એવી જગ્યાઓ કઈ કઈ છે, એનું લિસ્ટ બનાવો. એ લોકોને ગ્રુપમાં આપવાનું લિસ્ટ બનાવો અને આપણા કરતાં પરફેક્ટ લિસ્ટ બનાવે. કારણ કે સલાહ આપવામાં તો એ લોકો આપણા કરતાં બી આગળ હોય છે. આવું ક્યારે ક્યારે થાય એ પણ લખો. એટલે લખે કે પાણીની પરબ પાસે થઈ શકે, આટલા વાગે અહીંયા થઈ શકે, અહીં થઈ શકે. ઓકે, આપણે અટકાવવું હોય તો આપણે શું કરી શકીએ? આઈડિયા આપવા તો એ લોકો પૂરા છે, આપી દેશે કે આપણે આવું કરવું છે, આવું કરશે. ઓકે, ડન. એક દિવસ આવું કરીને બતાવો. બસ એક જ દિવસનું ટાર્ગેટ આપવાનું. જો તમે એવું કરો તો હવે આપણે આમ કરશું તો પતી ગયું. તો કોઈ ના કરે. ઓકે, રોજ આપણે આ રીતે કરીએ છીએ, એના બદલે કાલે તમે જે ડિસાઇડ કર્યું ને એવું કરી બતાવો. કોણ કરાવશે? તમારે કહેવા નહીં જવાનું. એટલે આમાંથી જ હોય કે હું કરાવી. ઓકે, તું આટલું કરાય, પાણીની પરત તું કરાય, તું છૂટતી વખત તું કરાય, તું આનું કરાય, લેબનું, મતલબ વોટ એવર જે ડિઝાઇન. પણ એમનો પ્લાન હોય અને એમને ખાલી એક જ દિવસ માટે અનુભવ કરવા આપવાનો. અને વેરી ધેટ ડે એ અનુભવ પતી ગયા પછી પાછળ ફરી ભેગા કરવાના. કેવું લાગે? બધાને સારું લાગે છે આવું. પણ આપણને કોઈ અંદર એવો અહેસાસ જ નહીં કરાયો કે આ કેટલી સરસ વસ્તુ છે. મને જે બધી આવે મતલબ પ્રાઇવેટ સ્કૂલ પણ બધી આવે છે, બીજા રાજ્યોમાંથી આઉટ ઓફ કન્ટ્રી આવે તો તે શોક કે લે તો પ્રિન્સિપલની ખુરશી બેઠું છે આ છોકરું. તો એટલે મને એમ થાય કે એમાં શોક લાગવા જેવી ઘટના કઈ છે, મને ખબર જ ના પડે. પણ પછી મને ખબર પડી કે એ જગ્યા સાથે એ માણસે પોતાનું અસ્તિત્વ ટેકવી દીધું. હવે જેનું અસ્તિત્વ એક ખુરશી જોડે જોડાઈ ગયું હોય એની દશા કેવી? કારણ કે દરેક વખતે જેમ ખુરશી બચાવવા માટે ચાલવું પડે તો શું કામ કરવું જોઈએ? આપણા ઘરમાં કોઈ સ્પેશિયલ ખુરશી હોય છે કોઈ વ્યક્તિની, તો એટલીસ્ટ એટલી વસ્તુઓમાં ઢીલાસ કરવાનું. એટલે સ્કૂલની જે પણ વસ્તુઓ છે તો એ બધી જ વસ્તુઓ પર આપણો એક્સેસ હોય એટલો ને એટલો છોકરાઓનો હોવો જોઈએ. હવે એ એક્સેસ કેવી રીતે આવે કે ભાઈ જેનું જેવું કામ છે ને એવી એની જગ્યા હોય. જેમ કોઈ છોકરાને બેસીને કમ્પ્યુટર પર કામ કરવું છે તો નેચરલ વાત છે કે ખુરશીમાં બેસવું પડશે. ઊભા તો કામ થોડું કરવાનું છે. હવે ધારો કે હું મારા લેપટોપ પર ખુરશીમાં બેસીને કામ કરું છું અને બીજા કોઈ છોકરાને કહું છું કે તું આટલેથી કરવા માંડજે, તો એ મારી જ ખુરશીમાં બેસશે ને એમાં શું વાંધો? એવા જેને ખાલી આપણે કલ્ચરલી શોકિંગ કરી રાખે છે, જે આપણા ઘરમાં નથી. પાછળ મને અહીંયા ક્યાંક ગયો હોય ને કોઈ છોકરાને સીધું ધમકાઈ દે અને તો ઘણા બધા છોકરા તો તું જ કહે છે મને પણ, એટલે તમે વાળા બી છે થોડા ઘણા સીધા તું જ કહે છે કે તું કઈ ગયેલો ખાલી કાલ આવ્યો નતો. તો મને મારા દીકરાની અમારા બંનેની દોસ્તી એવી છે કે એટલે અમે પ્લાન કરી રાખ્યો છે કે તારા મમ્મી ના ભણતા તું ના કહેતો. એટલે હવે બંને હવે જો અમુક ઉંમર પછી માતા પિતા જોડે એટલે મારી તો ત્યાં પણ એવી દોસ્તી છે, તો અહીંયા પણ એવી દોસ્તી છે, તો એ કહી શકે, એમાં મુશ્કેલી નથી. મુશ્કેલી તો પડે કે આવા એકાદ શબ્દથી એકાદ વર્તનથી હું તૂટી જાઉં છું કે મને આવું બોલી ગયા, મને આવું બોલી ગયું, તો પછી તમને મજા ના આવે. અને મજા ના આવે એટલે તમે ભણી ના શકો. ભણી ના શકો એટલે એમનો ઉશ્કેરાટ કોઈ રીતે નીકળે નહીં. એમનો જે ઉશ્કેરાટ હોય એ બીજા કોઈ આગળ નીકળવાનો બદલે તમારી આગળ નીકળવો જોઈએ. અને તમને લાગે કે તમે થાકી જાઓ, એ રોજ આવીને એટલી બધી ફરિયાદો કરે કે મારા મમ્મી આમ છે, મારા પપ્પા આમ છે, પેલા આમ છે, મારા ક્લાસ ટીચર આવા છે ને, તો એ થવા દો.
જેટલી સીટી વાગશે વરાળની એટલું એમનું વર્તન છે એ શાંત થતું જાય. એટલે એક તો તમે આવું કરી શકો. બીજું પ્રાર્થના જો કરાવતા હોય તો જે પેલી સલાહ આપવાવાળી પ્રાર્થના હોય ને બધી કરી નાખો. થોડી હિંમત રાખવી પડશે. આવું બધું કહું અચ્છા હું કહું છું એવું કરવાનું એવું નહીં કહેતા. હા બસ આઈ એમ સજેસ્ટિંગ કારણ કે એટલે ઘણા એટલે આમ જેમ કે પેલું નહીં આવતું કે ભાઈ ભક્તિ કરતા મરી ગયા તો પછી શું છે ને. તો આ ટીનેજર્સ છે એ લોકો ઇન્સ્ટાગ્રામ જોઈને આવે તમારી પાસે. તમે એને ભક્તિ એટલે ભક્તિવાળા ગીતો હોય પણ એમના જુદા છે. કબીરના દોહા છે એમના જુદા છે. એ અલગ રાગ એના રાગ અલગ છે, એના શબ્દો અલગ છે, એની બધી ટેકનિક્સ અલગ છે. અને આપણે હજુ પેલી જે ક્લાસિકલ જેને કહેવાય અને પછી એ લોકો શાંત કેવી રીતે થાય આપણી જોડે જોડાય જ નહીં. એક તો એવું થોડું એડ કરી શકે કે એમને પૂછો કે ટ્રેન્ડિંગમાં કયું ગીત ચાલે છે અત્યારે. એમાં પેલું છે અમારે બધાને બહુ આ રણછોડ રંગીલા પછી માગુ વીસ એમ મજા પડે એવું છે ને. તો એ શું કામ પ્રાર્થના નહીં ગાવાતું? તો એવું ગાવાનું જોઈએ. તો ધ્રુવ ભટ્ટના છે તો ધ્રુવ ભટ્ટની કવિતાઓ એ અમારી પ્રાર્થના છે. વચિંતુ કોઈ મને રસ્તે મળે નહીં. તો એવા જે ગીતો છે એ જો એમને શરૂઆતમાં થોડા શાંત કરી શકે. જો સંગીત હંમેશા બધાને જોડે. હજારો કરોડો લોકો એક સાથે એક જ ધૂન પર નાચી શકે કારણ કે મ્યુઝિક છે. તો એ અને ટીનેજર્સમાં તો એકદમ ફેવરેટ હોય. જ્યાં તમારે એમના પેરેન્ટ્સ જોડે કોઈ બધા મળો તો એમની એક જ ફરિયાદ હોય છે કે આખો દિવસ ગીતો સાંભળ્યા કરે છે અને એને આપણી પ્રાર્થનાને 5 મિનિટ ગમતી નથી. ચોઈસ આપણામાં પ્રોબ્લેમ છે. આપણે અને રોજ એમને શરૂઆતમાં 1 મિનિટથી લઈને 2 મિનિટ 3 મિનિટ એમ મેક્સિમમ 5 મિનિટ કશું કર્યા વગર બેસવાનું શીખવાનું. અને આમાં તમારે ફરજિયાત નહીં કરવાનું. તમારે કહેવાનું કે હવે આપણે શાંત થઈને 1 મિનિટ બેસવાનું છે 30 સેકન્ડ. આપણે જેમ 2 મિનિટનું મૌન પડાવીએ છીએ એટલે તમને બધાને ખબર છે 2 મિનિટનું મૌન કેટલું ખતરનાક હોય છે. 2 મિનિટ ના જાય એનો અર્થ એ છે કે આપણે બધા જ દુનિયાને બહાર શોધીએ છીએ. એટલે આપણે જેવા આપણે અંદર જઈએ ને એટલે બીક લાગવા માંડે કારણ કે અંદર કોઈ દિવસ ગયા જ નથી. તો છોકરાઓ કેટલા ડરેલા છે બિચારો. આપણે આટલા પુખ્ત છીએ સ્ટીલ વી આર અફ્રેડ ઓફ કે આપણી અંદર જતાં આપણને બીક લાગે છે ને. એટલે એ લોકોની જે બહાર જે તોફાન મસ્તી ધૂમ ધડાકા કરે છે ને એ બધી એમનો અંદરના ડર છે, બહારના નથી. જેમ કે હોમવર્ક નથી કર્યું તો એના ક્લાસમેટ્સમાં એની ઇજ્જત શું હોય? તો ના હોય. કારણ કે ટીચર કહે આટલું હોમવર્ક નહીં કર્યું. 10મા ધોરણનો છોકરો છે એને કેટલો સેલ્ફ એસ્ટીમ હોય. એ વખતે બીજાથી આકર્ષણ એનું આમ પીક પર હોય. તમે એમની રૂબરૂમાં ઓ છે ને તમારે બોયઝ ગર્લ્સ બંને ભેગા ઓહો તો પેલાને આમ તમે લડો કે લેસન નથી કરી લાવતો અને કદાચ આમાં તો લાગતું નહીં પણ કદાચ કોઈ કે પોતા અમારે એવું થઈ ગયું છે કે સાહેબ એને મારીએ તો બીજી છોકરી રડે એવું થાય છે. તો ઇટ્સ અ ક્વાઇટ જો તો તમારે સેલિબ્રેટ કરવું છે કે એકદમ નોર્મલ બચ્ચાઓ છે. એવું છે અને પણ આ નોર્મલ બચ્ચાઓ છે. જો એવું ના થાય તો એબ નોર્મલ કહેવાય કે આ બરાબર નહીં ચાલી રહ્યું. એટલે એવા છોકરાઓને ટ્રીટ કરવા માટે તમે એને જો જાહેરમાં કહો તો એ છોકરાઓ પછી શું કરે કે ત્યાં ક્લાસરૂમમાં તો એવો 0 થઈ ગયો મતલબ 0 શું વિલન થઈ ગયો. તો એ બહાર પછી એવું કાંડ કરી નાખે કશું તોડફોડ કરી નાખે મચાવી દે કે લોકો એના તરફ ધ્યાનથી જુએ કારણ કે ત્યાં તો એનું કંઈ કામ નથી. એવા છોકરાઓને છે તો એક તો તમારે આપણી જાતે કેટલીક વસ્તુ બનાવવી પડે કે જેમાં આપણને ખબર છે કે આમાં એના ઈગો પર હર્ટ કરી રહ્યા છીએ આપણે. અને જો બરાબર ધ્યાનથી જોશો તો તમને લાગશે કે આ મારું ઈગો જ છે કે મારું લેસન તું ના લાવ્યો. તો જો આપણે એને લેસન કરાવડાવવું છે પણ એની ટેકનિક આ રીતે તો નહીં જ થાય. કેટલાના ઘરમાં ટીનેજર છોકરા કેટલાના ઘરમાં છે તો તમને બરાબર જ ખબર હશે કે જો તમે એમ કીધું હોય અને પાછા આપણે કેવું ખબર આઈસ્ક્રીમ લાવીએ ફ્રીજમાં મૂકીને ધમકી લે ખાતો નહીં હમણાં હાથે ડાલવો તો આમાં આવે ડાલવો તમે સુઈ જાવ એટલી જ વાર મતલબ. અને જો આમ એક બહુ સારું ડોક્યુમેન્ટ છે કદાચ કોઈ જો નંબર મોકલી આપશો જો કોઈ તારી પાસે નંબર થોડું વધારે બલકી છે 600 પાનાનું જે જેના આધાર પર હવે આના પછીનું આપણું કામ છે SCF-SE સ્કૂલ એજ્યુકેશન માટેનું જે 12મા ધોરણ સુધીના છોકરાઓનું. તો એના સ્ટેજીસ બનાવેલા છે કે ટીનેજ એક એવી ઉંમર છે કે જેમાં એને નિયમો જોઈએ છે ખરા પણ નિયમો પાળવા નથી. તમે એમને પૂછો કે આ નિયમ કન્ડક્ટ છે તો કે ના રાખવાનો છે ને એના નહીં કરવાનો. પણ એને કેવી રીતે નિયમ રાખવો છે? મારી પોતાની અનુકૂળતા મુજબ રાખવો છે. અને એ ઘર હોય કે કંઈ પણ હોય. ટીનેજ પહેલા એ આપણી જોડે દલીલો ના કરે.
હવે ટીનેજમાં એની સૌથી પહેલી ઇન્સ્ટિંગ શું આવે? મારા મમ્મી પપ્પાને બુદ્ધિ છે પહેલું જ એને, અને આ નેચરલ છો. જે ટીનેજર્સને એવું લાગે કે ભાઈ મારા મમ્મી પપ્પા જ મહાન છે અને એમને જ બધું આવડે છે, મારા ટીચર્સને જ બધું આવડે છે, તો સમજી લેવું કે એની ટીનેજ હજુ આવી નથી. ટીનેજરનું જે બ્રેન છે ને એના જે, અને હું આ ફિઝિકલ બ્રેન કહું છું, ખાલી સાયકોલોજીકલ નહીં, એના જે આમાં છે બાયોલોજીવાળા ટીચર છે, બાયોલોજી ઓકે, તો એ લોકોને ખબર હશે કે આપણો જે આ અંદરનું જે ગ્રે એરિયા છે એની અંદર સૌથી મોટો ધક્કો અચાનક બધો ફેરફાર થાય. બચપણ હોય એમાં સ્પીડમાં હોય, એટલે બચપણમાં તમે જોયું છે છોકરાઓ એકદમ હાઈપર હોય, જરા કે ઢંગે બેસે ને થોડી વાર આ રમકડોને પછી ફેંકી દે, તો એ હાઈપર એનું બ્રેન એને એમ કરવા કહેતા. ટીનેજમાં ગ્રે એરિયા એક સાથે બદલાય, એટલે એને રોજે રોજ બધું વસ્તુ બદલાય. એને કોઈ એની ફ્રેન્ડશિપ છે તો એ એને માટે મહાન થઈ જાય, કારણ કે એ એને આમ પેલું ડૂડ જેવી ફિલિંગ આપે છે. ઘરમાં તો એને હજુ બચ્ચો જૈસા વ્યવહાર કરે છે. ઘરમાં પણ શું કરે, સ્કૂલમાં પણ પડી ગયેલા એમ ના કરાય, આ શું છે, આ કેવો વેશ કાઢ્યો છે, આ રીતે કરાય. હવે આવું કરે તો એ છોકરાઓ છે એ પછી ધીમે ધીમે, અત્યારે કેટલાક લોકોને આપણે દબાઈ શકીએ, જે છોકરાઓની હાઇટ બોડી ઓછી હોય એમને દબાઈ શકતા હશે પોતાના હોદ્દાથી. ઘરમાં પણ એ જ્યારે સમાજમાં બહાર આવે ને પછી એ ધૂમ મચાવી નાખે. એટલે જો સમાજની અંદર જે દબંગો થાય છે એનું કારણ છે મા બાપ અને શિક્ષકો. જો એને એ વખતે બેસીને પૂછ્યું કે બરાબર તે તોફાન કરી, તે તોડી નાખ્યું, આમ મને નથી ગમ્યું, હું તને પહેલાં, અચ્છા જૂઠું નહીં બોલવાનું પાછા બહુ ગોળ ગળ્યા થાય તો ખબર જ પડી જાય કે આ ખોટું માખણ લગાડે. એવું પહેલાં બીજાવાળા છોકરા હોય ને એમને તમે બચ્ચા જેવું કરો ને એમ તો એ માની જાય. જેમ મમ્મી પહેલાં બીજા નાનું છોકરું હોય 5-6 વર્ષને ફટકારે ને પછી પોતાને કે હું બેટા સોરી તો તરત માની જાય. આ વાળાને તો ખબર છે કે હવે તું ડાઈ થવાના આવી મારી પાસે, તું છોડ, તું જા. એટલે એને પહેલાં સ્પષ્ટ શબ્દોમાં એની સાથે એડલ્ટ જેવો વ્યવહાર કરવાનો કે તે આ કર્યું કે મને નથી ગમ્યું, પણ હું સમજું છું કે તને આવું જ સૂઝ્યું હોય તે આવું કરી દીધું હોય તો તારી ફિલિંગ સમજું છું, પણ હવે તું મને જરા કહેજો કે તારે જે જોઈએ છે એમાં આ કરવું એ ઉકેલ છે. તને જ્યારે મારી સાથે વાત કરી હોય ત્યારે કહેજો, આટલી છૂટછાટ આપવી પડે. ઈસરોમાં એક છોકરી ગઈ હતી, હા ઈસરો સુધી પહોંચેલી. ઈસરો એટલે 20 દિવસ એને બધા સાયન્ટિસ્ટે ઈસરોમાં ભણાવી હતી. ઈસરોમાં જઈને આવ્યા પછી એટલે ઈસરોમાંથી ત્યાંથી રોજ ફોન કરતી હતી, આજે આવું ભણાવ્યું, આજે આવું કરાવ્યું, આજે આ સાયન્ટિસ્ટ આવેલા, આજે પેલા આવેલા, રોજ ફોન કરે મને. એની બધી બેનપણી ત્યાંથી ફરતી હતી, મારા સર છે, આ આવીને પહેલા દિવસે મારી જોડે બોલવાનું બંધ છે. એટલે એવું તો ચાલે કરે અમારે બધા બધું. થોડા એકાદ દિવસ તો મેં ધ્યાન મારું ગયું પણ નહીં કે હશે એને. પછી બીજા ત્રીજા દિવસે મેં પૂછ્યું નથી કંઈ પ્રોબ્લેમ થયો મારે વાત કરવી, મારી જોડે વાત કરી મને ગમતી નથી. એટલે મને ખબર તો પડી ગઈ કે મેં કંઈક કાચું કાપ્યું છે, પણ મને જ ખબર નહીં શું કાચું કાપ્યું. એટલે મેં બીજી ત્રીજી ચોથી 4 વાર ટ્રાય કર્યો. પછી મને ખબર પડી ગઈ કે આ ગુસ્સો એટલો ખતરનાક વધી ગયેલો છે કે એને મેં થોડુંક છોડી દીધું. અચ્છા ક્લાસરૂમ, હા તું ક્લાસરૂમમાં વાત કરે એમાં આપણે વાત કરશું, પણ એ સિવાય એટલે મારી ઈચ્છા એવી હતી તો બીજું શું કર્યું, એની નોટ્સ લાવ્યા છે બધું પત્યા પછી એને 15-16મા દિવસે આવીને રડી લીધું. પછી મને કીધું મને શું કામ મોકલી દીધા, પણ તો કે તું મારી મમ્મી બંને સરખા મને પૂછવા રહ્યા હતા. હવે એને ખોટું કઈ વાતનું લાગેલું 8મા ધોરણની છોકરીને તો મને પૂછવા નતા રહે. પણ ઈસરો જવાનો ચાન્સ કેટલા બાળકોને મળતો હોય છે, 20 દિવસ ત્યાં એમના ખર્ચે રહેવાનું, પણ એની એ વાત તો ખરાબ કે મને પૂછ્યું તો તમને કંઈ. તો અમે ખાલી મારા મમ્મીને ફોન કરે કે આવી રીતે હું કાગળ મોકલું છું, સહી કરી આપજો. એણે સહી કરી આપી, તો અમે બધું રજીસ્ટ્રેશન કર્યું, પછી સીધી મને મોકલી દીધી. મને એવું હતું તને જવું ગમે છે એવું મેં ધારી લીધેલું, પણ હું નહીં ધારું, બસ પછી નોર્મલ. પણ હવે જો હું એ વખતમાં ઉપકાર જતા જો, એક તો તારા હારું મારે રજીસ્ટ્રેશન કરે, આ બધી માથાકૂટ કરવાની, આ બધું કરવાનું, તું પાછી મારી આગળ આવું કરું છું, તો દેટ ઇઝ નોટ ધ વે. ટીનેજર સાથે વ્યવહાર કરવાનો આ ઉપાય નથી. એટલે એવા થોડા સ્ટેજીસ જો જોઈ જાઓ અને કોમન, દર વખતે આ બધું એક સાથે નહીં કરવાનું. આવતા વર્ષ માટે આપણે કોઈને ફટકારશું નહીં, અને ફટકારશું તો એકલા ફટકારશું. ધારો કે એવું મને ખબર નથી કે કેવું કરવું પડે, તો એવું ડિસાઇડ એક જ વસ્તુ પર કરી શકીએ. છોકરાઓને પૂછી શકીએ જ્યારે કોઈ નુકસાન થાય ત્યારે, અથવા નુકસાન થતાં પહેલાં પણ કે આમાં શું કરી શકાય. કેટલાક છોકરાઓ હોય
અને તમારા હીરોઝ કોણ છે એની પર બહુ આધાર છે. તમે કોની વધારે દરકાર કરો છો? જે લોકો તોડફોડ કરે છે એમની, તો જે લોકો તોડફોડ કરતા નથી એમની. આની પર બહુ જ મોટો આધાર છે. સોસાયટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટ કોને સેલિબ્રેટ કરે છે? લોકો એવા થવા જાય છે. પણ આપણા સ્કૂલમાં કે સમાજમાં વાત કોની થાય છે? છાપામાં સમાચાર વધારે કોને આવે છે? તો દેટ ઇઝ ધ પોઈન્ટ. તમે કોને પૂછવા જાઓ કે આ કેમ કર્યું? એ જ પૂછવા જાઓ ને. ઓહ વાહ, આ કોણે કર્યું? એવો પ્રશ્ન કેટલી વાર પૂછાય છે? તો એવા પ્રશ્નો પૂછવાના શરૂ કરીએ તો પેલા લોકોને ધીમે ધીમે આમાં વળવાનું થાય. કારણ કે અત્યારે તો કોઈ મોટિવેશન છે જ નહીં ને. ધારો કે હું બધા વ્યવસ્થિત બધું સાચવું, સ્કૂલનું સારું કરું, તો મને શું મળે છે? મને કોઈ ઓળખતું નહીં. મારી ઓળખાણ સ્કૂલમાં ક્યારે થાય છે? કોકને જોડી નાખું, કોઈક શિક્ષકને હા મેં બોલી લઉં, તો પછી સ્ટાફ રૂમમાં વાતો કરે કે આ પેલો જે આવે છે ને ખાસરા બાજુથી, મતલબ વોટ એવર, તો વાત થાય છે ને. તો પછી બીજાને મોટિવેશન તો એ જ મળે કે આ કરાવી લ્યા. અજાણ અનકોન્શિયસ માઇન્ડ થોડું ટ્રાય કરી દો. સાહેબ અમારે શું છે કે બાળકો કેટલીક વખત ડબલમાં હોય, અમારી જોડે સરસ એનું આચરણ હોય, અને એ ગયા પછી અમારી જ રીલ કદાચ ઉતારી હોય એના મિત્રો જોડે. બિલકુલ ઉતારી એક થાય છે ને એવું. અમારે જોડે આવે તો ડાયો ડમરો વાતો કરે, સરસ બધું કરે, પછી જઈને પાછું હિતેશભાઈની જે રીલ ઉતારે. જે શિક્ષકોની રીલ ઉતારતા હોય, ડુપ્લિકેટિંગ કરતા હોય, તો એ સમજવું કે યુ આર ધ ફેવરિટ ઓફ ધેમ. તમે બહુ જ ફેવરિટ હોય ને એની રીલ કરો. રીલ ઉતારો મતલબ અરે આને કશું આવડતું નહીં, જો જેવું આવશે ને રૂમમાં એટલે એના જીવનનો હિસ્સો તમે બની ગયા છો ને એટલા અંદર ઉતરી ગયા છો કે એને વાત કરતા આવડતી નથી. તમારી વાત કરવી છે પણ એને આવડતું નથી કે હું આ વ્યક્તિ વિશે શું કહું. બીજું કે એ લોકોનો જે છે ને એક આખો સ્લેંગ બનેલી હોય, એમની લેંગ્વેજ તમને ખબર ના પડે. ધારો કે તમારે કોઈક છોકરા એકદમ એક સેકન્ડ એવું કે અલર્ટ શું થાય છે તમારા માટે? એવા ટોનમાં તમે લખતા હોવ અને તમે લખવામાં ભૂલ કરીને છોકરું જોરથી પાછળ કહું એક સેકન્ડ, તો નોટ તમે શું લો? કેટલાને ખબર છે? હા, આપણે થોડું ઇન્સ્ટાગ્રામ વાપરો ને. એવું એક લિંક છે કે જેમાં જ્યારે કોઈ ભૂલ કરતો હોય ને તો પાછળથી બેકગ્રાઉન્ડ અવાજ આવે છે એક સેકન્ડ, પાછલું વાક્ય આવું છે એ સાલા કર ક્યાં રહ્યા? એટલે મારે કે પૂરું વાક્ય બોલાય છે. એટલે એમનું એટલે હું કહું છું કે એ મૂળ આપણે સમજવાનું શું છે કે એ ડિરિસ્પેક્ટ નથી, ઇટ્સ અ પાર્ટ ઓફ, પણ એમને એક્સપ્રેસ થતા આવડતું નથી. એટલે એ તમારી આગળ કેવી રીતે એક્સપ્રેસ થાય છે કે તમારી સ્ટાઇલમાં. જેમ મેન મારા દીકરાએ કોમ્બિનેશન કરી લીધું છે ને, તાર મમ્મી સાંભળતી હોય તો તારે તમે પપ્પા કેમ છો, પછી એટલે એનું ફ્રસ્ટ્રેશન આવે. એટલે આદિત્ય પેપર હતું હાયરનું પેપર છે, 86થી લઈને આટલે સુધીની નીતિઓ પૂછી કાઢી, બોલો. હા બરાબર. તો એવી રીતે વાત થાય. એટલે તમારી આગળ તો એવું જ કરશે. બાકી એટલે મને એવું છે કે એવી રીલ ઉતારે તમારા વિશે કશું કહે તો એની જો પરવા કરવા રહીએ તો આપણી અને છોકરા વચ્ચે આંટી પડવા મળશે. એના કરતાં લેટ ઇટ ગો. કે છોકરાઓ બી આપણા પોતાના છોકરાઓ આપણી સામે ઘણી વાર નહીં બોલી જતા, ઓકે કંઈ વાત નહીં, તને ગુસ્સો આવ્યો છે તો તું બોલી ગયો, પણ કહેવાનું મને ગમ્યું નથી. અમારે અહીંયા બધા જ પ્રકારની મજાક મસ્તી બધી જ કરવાની છું. શરત ખાલી એટલી છે જેની મસ્તી મજાક કરી રહ્યા છો એને ગમવું જોઈએ. એ જ્યારે ના પાડે તો સ્ટોપ, પછી ના ચાલે. નહીંતર સંસદમાં સુધી આવી જાય વાત. અને સંસદમાં આવી એટલે બહુ અઘરી વાત હો. સંસદમાં કોઈ પણની વાત લાગી શકે. એટલે અલ્ટિમેટ એટલું એવું માળખું તો બનાવતા વાર લાગી શકે. નાના નાના પાયા પર કરીએ. અમને સુધારવા માટે એ લોકો શું પનિશમેન્ટ આપે એ પ્રશ્ન સારો છે. એટલે હું કહું ખરેખર અમે સુધારવું એવું આપણે ક્યારે લાગે? કોઈ દાખલા તરીકે તમારે પૂછવું તો વાંધો નથી. તમને સુધારવાની વ્યાખ્યા છે. તમને કોઈ વસ્તુ સુધારવાની ક્યારે લાગે? ક્યાં સુધારવા જેવું છે એવું ક્યારે લાગે? બગડ્યું હોય તો બસ હવે બગડેલું છે ડિસાઈડ કોણે કર્યું? એને પૂછ્યું છે કે તને બરાબર છે લાગે છે કે નહીં, એમ તે જે કર્યું. તો વાત કરવી ને જેટલી વધારે વાત કરો એટલું આ બધું ઓછું થાય. બાકી પનિશમેન્ટ જે છે એ તો તમે ગમે તેવી આપી જુઓ. તમારે અત્યાર સુધીમાં આ કેદીઓને આનાથી મોટી મોટી આપી જ છે ને, તો ના બદલાવ આવે.
માણસ એ રીતે એનું વાયરિંગ થયું જ નથી. હ્યુમન બિંગ ઇઝ અ વાયોલન્ટ પર્સન. અને તમારા બધા લોકોનામાં પિક્ચર ફાઇટિંગ વાળું પિક્ચર જોવાની કેમ મજા આવે છે ખબર છે? આપણે તો વાયોલન્ટ છીએ. હવે વાયોલન્ટમાંથી આપણે આવા સાદા થઈ ગયા છીએ નહીં. આપણે કઈ કૂતરા બિલાડી જેમ કે બચકા પણ લઈએ. તો એવું એટલા માટે છે કે આપણી જોડે એક સોસાયટીએ વાત કરવાનું, સંવાદ કરવાનું ચાલુ કર્યું. જેની પાસે શબ્દો ફૂટી જાય ને એ મારામારી પર થઈ જાય. એટલે તમને જો મારામારીવાળી પનિશમેન્ટ આપવાની ઈચ્છા થઈ આવે ત્યારે તો તમારે સમજી લેવું કે આપણી પાસે શબ્દો ફૂટી જાય. તો કીપ એક્સપ્લોરિંગ. અને આ તો ટીચર તરીકે આપણે આ કરવાનું જ છે. વધારે લોકોનું કાઉન્સેલિંગ કરતા જ રહેવું પડે. ઇવન સ્કૂલમાં 2-3 ટીચર્સે કાઉન્સેલિંગનું કામ પણ કરવું પડે. રેન્ડમ છોકરાઓને મળવું જોઈએ. શું ચાલે છે, તારા મમ્મી શું કરે, તારા પપ્પા શું કરે, એવું રેન્ડમ સાવજ. અને એવું પૂછ્યા કરવાનું. તો ધીમે ધીમે આવા જે પ્રશ્નો જે પછી આવવાના હોય એને ઓછા થાય. પછી પનિશમેન્ટ એટલે અમે નહીં આવે. કમ્યુનિકેશન ઇઝ ધ કી. અને દરેક વખતે ઈચ એન્ડ એવરી ટાઈમ દિવસમાં લગભગ 250 છોકરા જોડે વાત કરતો. 450 આવ્યા હોય ત્યાં પછી 250 જોડે થોડી જમતી વખતે આ છે બધા વાત કરી જ રાખો. એમને ટીચર્સે કરી હોય તો અલગ. એવું કરીએ તો પછી થાય. અને તો એનો કોન્ફિડન્સ આવે કે આમ ઇમ્પોર્ટન્ટ. હવે આજે હું કહું છું કે જે ઈસરો ગઈ હતી એ છોકરી હજુ પતરા હોય ને આમ દિવાલો નથી, પતરા અને એની ઉપર પતરા એમાં રહે છે. મહારાષ્ટ્રની છે. 7-8 વર્ષ પહેલાં મહારાષ્ટ્ર આવી છે. અને દેટ ઇઝ હર હાઉસ. આ ઘર છે. અને એ ભારતના ટોપ જે સ્કૂલ્સ હોય પ્રાઇવેટથી લઈને ઇન્ક્લુડિંગ બધી, તો એના બીજા 39 વિદ્યાર્થીઓ હતા અને એક આજ્ઞા હતી. અને એ બધામાં બધા લોકો એપ્રિશિએટ કરે છે કે આની પાસે આઈડિયાઝ જોરદાર છે. ઇન્ક્લુડિંગ એમને જે મેનેજમેન્ટ કરવાવાળા મોટા બેન હતા, તો એ થાકી ગયા. 40 જણને બધાની લેંગ્વેજ જુદી જુદી. તો હું અહીંયા બેસતો, અહીંયા બધા બેન કરવાનું શું છે મને કહી દેજો એકવાર. એટલે પેલા બેને કીધું આમ કરો, તમે બેસી જાઓ, ત્યાં ખોટીને બેસી જાઓ, શું ગાંગા થઈને ફરો છો. અને આ સૌથી નાની હતી. બાકીના બધા 11-12 ઇંગ્લિશ મીડિયમ વાળાને એવા છોકરા હતા. આ સૌથી નાની હતી. 40 ગોઠવી દીધી. તું અહીં જતો, તું કયા રાજ્ય? રાજસ્થાન, મધ્યપ્રદેશ વાળી. તું એમ થોડી દીધી. જાઓ, ચલો ચલો. કેટલી વાર? એટલે પેલા લોકો તો થોડીક વાર એવું લાગ્યું કે આ મેં. એટલે એનો કોન્ફિડન્સ કેમ આવ્યો કે એણે મને સૂચનાઓ આપી હોય. એટલે એમ તો ખબર છે કે આપવાની જ હોય, વ્યવસ્થા જાળવવી હોય, આપણું કામ છે. એ તો રાવ સાહેબે ચક્કર ખવડાવી દીધેલા. એ બેસતું છું કે પહેલાં રાવ સાહેબ આવે તો 2-2.5 કલાક ફર્યા. પછી 8મા ધોરણમાં એટલે બધું બીજું બધું ઘણું બધું પૂછ્યું. અમને ચર્ચાઓ કરી. 8માં જઈને પછી પૂછ્યું કે મને ઓળખો છો? એટલે ના નેત્રો જવાબ ના કોણ ઓળખે? પછી કે મારું નામ વિનોદ રાવ છે. પાછો 2 ઊભા થાય. હવે ઓળખીએ છીએ. નામ કહ્યું એટલે કે ના મને પ્રતિભાશાળીનું જે પ્રમાણપત્ર મળ્યું ને એમાં તમારે સહી હતી, વિનોદ રાવ, ડૉક્ટર વિનોદ રાવ. એટલે પછી એમને વધારે મજા આવી. એટલે પાછો વધારે ખીલ્યા. હિન્દીમાં આ બધી વાતો ચાલી. मैथमेटिक्स कैसे पढ़ रहे हो आप सब सब ये निकलता कि आपको कुछ पूछना है. એટલે એક ઊભો થયો. મેં કીધું મને સર आप गुजरात के ऑफिसर है? हाँ. पगार भी गुजरात से ही मिलती है? हाँ. तो गुजराती तो बोलते हैं. એટલે જે એટલે પછી એમણે મારી જોડે 1 કલાક જેટલી વાત કરી કે આ સાચું એજ્યુકેશન આ છે કે પૂછવા યોગ્ય પ્રશ્ન યોગ્ય જગ્યાએ પૂછી જ લેવો. એના માટે નહીં તો માનતો કે હું કોઈ જગ્યાએ જાઉં છું તો ડીઓમાંથી 10 ફૂટ દૂર રહે. પ્રશ્ન પૂછવા તો વાત જ જવાનું. તો એટલે તો કોન્ફિડન્સ આવે. જો તમે પનિશમેન્ટ કરો તો કોન્ફિડન્સ ના આવે. જો તમે ભૂલ કાઢો તો કોન્ફિડન્સ ના આવે. અંગ્રેજી બોલતા કેટલા લોકો નથી આવડતું? આ ટૂંટણી તો બોલાવડા ને એવું ભાષા આવડે છે તમને? તો અંગ્રેજી ના બોલતા આવડવાનું કારણ એટલું જ છે કે આપણને કોઈકે ભૂલો કાઢીને ભણાયા છે અંગ્રેજીમાં. જો ભૂલો ના ગુજરાતીમાં કેમ ભૂલ ચિંતા નહીં થતી? પણ ગુજરાતીમાં કોઈ ભૂલો કાઢી જ નહીં. જે બોલીએ એ ચાલે. એમ કામ કરવામાં પણ જો તમારી કોઈ ઓછી ભૂલો કાઢે અને ભૂલ કાઢવાની રીત જો થોડીક બદલે તો તમારો કોન્ફિડન્સ વધે. અને કોન્ફિડન્સ વધે તો એ બધામાં અસર કરે. એક અકીલ કરીને છોકરો અત્યારે તો 9 પાસ કરી દીધા. તો એવરેજ 8મા ધોરણમાં આવ્યા ત્યાં સુધી એવરેજનો અર્થ એ છે કે 40% માર્ક્સ આવે. એને અચાનક એક ફ્રેન્ડશીપ એની બદલાઈ અને કમ્પ્યુટર પર એને મજા આવવા માંડી.
અને કમ્પ્યુટર મેં ડિજિટલ મેનેજર બન્યો. કહ્યું છે કદાચ DM વિશે એવું કહ્યું જરૂર ના પડી તો ના પડી એટલે જ્યારે સેન્સ આવી હોય ને કે બાકીના ના કે તો એ મેઇન જનરલ મેનેજર તરીકે ડિજિટલ મેનેજર તરીકે એને 6 મહિના કામ કર્યું. 6 મહિના પછી 6 માસિક પરીક્ષા આવી. એને 40%થી સીધો જમ્પ 80% પર લગાવ્યો. એના બાકીના બધા વિષયો કેમ તો કે અખિલ કે એટલે શિક્ષકો એને આંકડા આપી આવવાના. અખિલ કે એટલે એને કહેવાનું કે મારા શિષ્યવૃત્તિનું આટલું કરી દેજે. અખિલ આજે જેમ આપણે ક્લાર્કને કહેવું પડે કે ભાઈ મારું આટલું પતાવી દે ને એમ બધા ટીચર્સે અખિલને કહેવું પડે કે મારું આટલું કરી આવજે એટલે મારા ઓનલાઈન બાકી માર્ક્સ બાકી છે આ બાકી. હવે એનું જે એસ્પિરેશન છે વધ્યું તો એને 8મા ધોરણના અંતે આવતી NMMS મેરિટમાં આવ્યો. જ્ઞાન સાધના પાસ કરી નાખી અને 5મા નંબરે પાસ થઈ ગયો. એ કેમ થયું તો કે પહેલામાં એનો જે બ્લોક હતો કે હું અહીંયા આગળ ક્યાંનો જ નથી અને આ દુનિયાની સૌથી ખરાબ ફિલિંગ કે હું આઈ એમ નોટ રિલેવન્ટ. માણસ ત્યારે મરી જાય કે જ્યારે એને એમ લાગે કે મારું કશું કામ નહીં રહ્યું તો આપણે ગરદાનો જીવ થોડો અત્યારે હોય ને કશાકમાં જીવ છે એમ એવું થોડું કલ્ચર ઊભું કરો તો ચાલે. બાકી તો પછી બધું વાત કરો. આમ તો ના ગમતા ટીચર જોડે વાત કરવી નથી મોટી પનિશમેન્ટ નહીં. યુઝ છે તો શું ભોઈ સાહેબ ભાઈ એ સાહેબ તમને કશું મન થાય પૂછો. યાર તો મને તો મારા ઘણા બધા પ્રશ્નો સમાધાન થઈ ગયો. ના એટલે થોડું છે તમે ટીનેજર્સ વિશે વાંચો ઇન્ક્લુડિંગ યુટ્યુબ પર એના વિશે ઘણા બહુ સરસ વિડીયો. એટલે એ લોકોને આપણે એવું લાગે ને કે આ લોકો બગડી ગયા છે પણ એમનું બ્રેઇન પોતે જ એમ કામ કરે છે. જેમ ઉંમર થાય ઘરડો માણસ થાય પછી ખબર આમ ઘરમાં ટક કર્યા જ કરે. અમારા વખત તો આવું કશું નહોતું આવું નહોતું તો એનું કારણ છે કે એ લોકો ઉંમરથી એ થાય ને એમનું બ્રેઇન હોય ને એ એવા પ્રકારે થઈ જાય કે ઘરેડ પડી જાય. આપણે ઘેડ પડી ગઈ છે હવે તો એને એમ જ ફાવે એમ. સવારે 6 વાગે તમે ના ઉઠો તો આપણા ઘરમાં દાદા દાદી ન જ ગમે એમ. હવે એ જ્યારથી બચપણથી એમને જોયું છે કે આપણે તો ઘેર 6 વાગ્યાને ઉઠતા હતા, ખેતી કરતા હતા. ત્યારે તો મારા ઘરમાં ખેતી હતી તો 6 વાગે ઉઠતા હતા. હું તો નહીં ઉઠતો. મને તો સ્કૂલ પરાણે એટલે મને તો કોઈ કહે તો હું સ્કૂલ આવતો નહીં. મને સ્કૂલ મોકલવામાં આવે છે તો રવિવાર હોય તો હું તો 11 વાગે ઉઠું છું. પણ એ લોકોને કેવું લાગે છે એમાં આપવા જોઈએ તમારા લોકોનું કામ જ નહીં શું કરશો જીવનમાં તો મારે 50 તો થઈ ગયા હવે. પણ એ એમનું ફિક્સ થઈ ગયેલું હોય. એમ આ ટીનેજર્સમાં રોજ બદલાઈ જાય. રોજ એના રોલ મોડેલ બદલાઈ જાય. હમણાં જ 2 દિવસ પહેલાં જ કપડાં લાવ્યા હોય ને એ કપડાં જો 2 વાર પહેરે તો એની કોઈ બેનપણી એવું કહી જાય ને કે આ કે તમે નહીં બહુ હારા તો પતી ગયું. હવે આપણને ખબર છે પૈસો આ તે બધું એના માટે મેટર નહીં કરતું. એના માટે એણે કહ્યું મારા ફ્રેન્ડ સર્કલમાં નથી પસંદ ના કર. એટલે એવું થોડા એમના વિશે થોડુંક જાણી લઈએ તો બધી થોડીક ટ્રીક આવડે. અંદર ક્લાસરૂમમાં આપણે કેવી રીતે એમને લઈ લેવા. અમે બધા છૂટતા હાથે મીમ્સ ને પિક્ચરના ગીતો ને બધું ચાલે છૂટતા હાથે. એક અમારે છે ફિરદોસ તો પંચાયત સિરીઝ જોઈને આવ્યો કારણ કે મેં કીધું લખવું છું થોડું ધીમે લખું છું. દેખ રહ્યો વિનોદ સબ કુછ ધીરે ધીરે સો રહા જોઈ કાઢી જોઈ જ કાઢીને ગયા. અને એ વખત એવો 6ઠ્ઠામાં હતો. અને મેં કીધું એ તો 18+ છે. હું કેમ 18+ રાખી હશે એટલે બહુ બધી ગાળો છે. અરે એનાથી વધારે ગાળો તો આપણા ગામમાં બોલાય છે પોઈન્ટ. મેં મારા પપ્પાએ સાથે બેસીને જોઈ. એ પણ અમારો જ વિદ્યાર્થી રહી ચૂક્યો છે અને એને અત્યારે સાયન્સમાં એટલો બધો રસ છે. એ આઇન્સ્ટાઈનથી લઈને બધા વિશે ખબર છે એને. તો આ પંચાયત સિરીઝ તો એના માટે કશું નથી. નિકોલસ ટેસ્લાથી લઈને બધા વિશે ઓપન હાઈમર પરમાણુ બોમ્બ કેવી રીતે બને તો બધું ખબર છે. હવે મને પછી વિચાર આવ્યો કે આ તો ફિરદો એટલે એવા મીમ્સ મારે હવે એકવાર ડિસ્કશન કરાવતો હતો ભાઈ પરીક્ષા કસોટી આવી ગઈ છે અને આજે હું ગુરુવાર તો થઈ ગયો ને શનિવારે કસોટી છે અને નેહા છે. નેહા અમારી મેથ્સ ટીચર પહેલાં હતી જ્ઞાન સાહેબમાં કસોટી. કીધું નેહા છે નહીં મારે તૈયારી કરવાની છે શું કરશું. એક ઉપાય બોલ મને એમ તો કંઈક પ્લાનિંગ હાલ છે. આપણે એક કામ કરીએ સ્કૂલની દિવાલ પર લખી નાખીએ ઓ કસોટી કલ આના. કસોટી કલ આના પણ એની ભાષામાં જવાબ આપવો પડે. એમ બે જા કંઈ વાંધો નહીં સર કટાઈ જશે બેટા કસોટી નહીં આવે તો. પણ હવે એમાં ધારો કે આપણે એવું કહેવા જઈએ કે ના ભાઈ તું એમ ના બોલી શકું મારી આગળ તો ધીસ ઇઝ નોટ ધ વે. મતલબ ક્યાંય પણ સ્કૂલમાં એટલું નહીં ઘરમાં પણ આ છોકરાઓ જોડે બેસીને એટલે હું તો મા બાપોનો લઉં ને ત્યારે એવો ટેસ્ટ કરું કે તમારા કેટલા
મારા સંતાનના કેટલા મિત્રોના નામ તમને આવડે અને એમને એના ક્લોઝથી એના ચડતા ક્રમો ગોઠવી આલો તો તમે સાચા મા બાપ છો. છોકરાઓ તમને કહેતા જ નહીં. શું કામ નહીં કહેતા? કારણ કે દરેક વખતે જેવું કહે એટલે બેટા એવું ના કરે, એવું ના કરે, એવું ચાલતું છે. તમે તમારા સ્તરે જઈને જ બધા ઉકેલ આપો છો. આપણે આપણી ટીનેજ યાદ કરીએ કે જ્યારે મોબાઈલ ફોન નહોતો, એટલે કેટલાકનો અસર પણ અમારો ધારો કે નહોતો, તો આપણને આ બધી અસર અમેરિકા આપણે ખબર પેલા પેન્ટ બોલ બેટવાળા, તો એ અમેરિકામાં શરૂ થયેલા પહેલાં, પછી અમિતાભ બચ્ચને પહેર્યા અને આપણા સુધી આવતા આવતા અમેરિકાથી આવતા 2 વર્ષ થયેલા અને ત્યાં સ્ટાઇલ બદલાઈ જાય. હવે અત્યારે સ્થિતિ કેવી છે કે અમેરિકામાં આજે સ્ટાઇલ વાગે ને બીજે દિવસે તો અહીં મોબાઈલમાં હોય છે. હવે આટલા ફાસ્ટ યુગમાં આપણે સચિવજી સબ કુછ ધીરે ધીરે હો રહા હૈ, તો આપણે આપણા ઘરમાં પણ ના કરી શકીએ ને સ્કૂલમાં તો ન જ કરી શકીએ. થોડાક એવા બધા ખાઓ અત્યારે કહે છે કે અત્યારે શહેરીજનો કે ગ્રામજનો નથી, અત્યારે બધા લોકો ઇન્સ્ટાગ્રામ ચલો 30 સેકન્ડની રીલ બોરિંગ કરે. એટલા વાર તો નહીં લખેલું આવતું કે અંત તક દેખના, અને તારું 10 સેકન્ડમાં શું અંત કરી દે તોય લખવું પડે. એટલે 10 સેકન્ડ માટે જો જોવા તૈયાર નહીં તમારો 1 કલાકનો લેક્ચર કેવી રીતે સહી શકે? તો આપણી બધી હજુ બાંધી મોટી લાખની છે, હજુ સાંભળી રહેશે કે ભાઈ ઘેર કહો તો બાપાની ઝાંકતી, કાં તો આપણે અહીંયા આચાર્યની ઝાંકતી, ને આચાર્ય તમે તો આપણો તો બહુ દુરુપયોગ કરે આ લોકો. એ લોકો એક જ વાતે ધમકાઈ કરે કે હક ન રહેજો ને તો હું આચાર્ય સાહેબને કહી દઉં. એટલે પેલા એ તો બેઠા બેઠા આપણા રાક્ષસો જ ધારી લીધા હોય કે હા ને ઘરમાં પપ્પાઓની આ સ્થિતિ. આપણે બહાર હોઈએ એટલે મમ્મી એક જ વાતે પેલા ધાકમાં રાખે, આવો જ કર પપ્પા, આવો જ કર પપ્પા. એટલે અત્યારે તો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. તમને આ કહું, તમને ખરાબ ના લાગે તો કહું કે દીકરા દીકરીઓ મમ્મી કરતાં પપ્પાથી વધુ ક્લોઝ છે અને એમને મમ્મીઓ નહીં લાગે છે. કંઈ પણ ઊંચું નીચું કરીને આવે ને તો તરત જ મમ્મી નહીં કહેતા હોય, પપ્પા વાંધો ના, પપ્પાને જ્યારે વાંધો. એટલે એ તો બદલાય ને, પહેલાં મમ્મીને વાંધો નહોતો, પહેલાં પપ્પાઓની બીક લાગતી, હવે મમ્મીઓની લાગે છે કે એ પછી છે ને યાર બોલ બોલસ થશે ને વાતે વાતે પછી પોઈન્ટ મારશે. પછી ખાવા માંગીએ તો ખાઓ, માર્ક ચાલી લાવે, ખાવા પૂરું થઈ જાય એટલે અને પપ્પાઓને ખાઈ લે કંઈ નહીં. એટલે એ થોડું થાય છે. પણ આવું બધું થોડું સમજીએ, થોડી વાતો કરો. સવારે થોડા મળવાનું થાય છે બધાને, એમ જ રેન્ડમ કામ વગરની વાતો નહીં. યંત્રવત થઈ ગયું, આવવાનું સહી કરવાનું જવાનું તો તોડી નાખવાનું. પછી સ્ટાફ રૂમમાં અમારે બહુ ડખા છે અને ચાલવા જ જોઈએ પણ જે જગ્યાએ ડખા ચાલે ને, જો ડખાનો અર્થ મતલબ એ તો કે તમે ડખા કહો છો, પણ જે જગ્યાએ એકબીજા સાથે વાદ વિવાદ ન થાય તો એ જગ્યાઓ ઠરી ગયેલી જગ્યાઓ કહે. ઠરી ગયેલી એટલે મતલબ લશ્કર જેવી જગ્યા. પણ અમારે 9 થી 12 નહીં થતું. જ્યારે અંગ્રેજીમાં ડિફરન્ટ પીપલ ડિફરન્ટ ઓપિનિયન વેલકમ. અને દરેક વાતમાં ખાલી એક સ્તર પર જઈએ અને પછી આપણે એવું માનવાનું કે આ જગ્યા પર આપણે સહમત થઈએ છીએ આટલી વાતોમાં. ધારો કે તમારી પાસે 10 ઉપાય છે, આમની પાસે 10 ઉપાય છે, અને આપણા તમારા બંનેના ઉપાયમાં 4 ઉપાય જુદા છે, તો 6માં સહમત થઈએ છીએ. તો આ 6 આપણે એટલીસ્ટ 6 મહિના કરી જોઈએ. અને જ્યારે આપણે કહીએ ત્યારે કહેવામાં તો બહુ સારું લાગે, પછી એવું કરી જોવાનું થાય ને ત્યારે બહુ મુશ્કેલ પડે. આ ઊભો જ છે એમ ખબર છે તો દૈનિક લોક પછી કેવી દશા આવે. કેમેરા પાછળ છે ને હાસ્ય દેખાશે નહીં, આ ખુશીનું નહીં, કરુણ હાસ્ય. જ્યારે ડિસાઇડ થયું હોય ત્યારે એને જ કહી દો કે ના આપણે આયોજન તો વ્યવસ્થિત આ રીતે લખીને લાવવાનું છે. તમે કહો કે ડન, અને એકવાર ડન થઈ જાય પછી જે તારે લખવાની રહી ગઈ હોય ને તે દિવસે ના છોકરાઓ બહાર કાઢો, બહાર જેવો જાઓ લખીને પાછા આવો. તો એટલે સૌથી વધારે વાર એને જ જવું પડ્યું. કારણ ગમે તે હાલે રોહિત શર્મા જેમ એસે ગોઠવને દો, પણ એ ગોઠવાય ના પડે. એટલે જેમાં આપણી સહમતિ હોય એ વસ્તુ કરી જોવી પડે. આપણો પ્રોબ્લેમ એ છે કે મારે એટલે માટે નથી કરવું કે તમે કહ્યું છે, એ નહીં કરવાનું. મેઇન પ્રશ્ન એવો થાય છે કારણ કે બધા એક સાથે બધી કોઈ વાતમાં જો આપણી ચર્ચાઓ થઈ હોય છે, મારે સૌથી વધુ ડિફરન્ટ ઓપિનિયન આની સાથે હોય છે. સૌથી જુદા, અને સૌથી જુદા એટલે હું એક્સ વિચારતો હોય ત્યારે એના મનમાં વાય ચાલતું હોય તો એમાં બંને સાથે જોડે અને જોડે નહીં. આ મારું પેન્ટ, આ મારું શર્ટ, આ મારું નથી. હા, હું ખરીદી કરવા નહીં જતો. એ મારા મિસિસ નીલા અને ગોપાલ ને બધા ખરીદી કરવા ગયા હોય
અને એ જે ખરીદી કરી લાવે કપડાં પહેરી દેવાના, આપણે એમાં કોઈ ચોઈસ નથી. એમ એની છોકરી હોય કે અમારે જે પેલા ચંદુભાઈ છે એમનો છોકરો ડૉક્ટર બની ગયો છે, આ શાંતિલાલની છોકરી ડૉક્ટરમાં છે, પછી એક છોકરો પ્રોફેસરમાં થાય છે. આ બધાનું ભણવાનું છે તો એમના બાપાઓને કોઈને ખબર નહીં, મમ્મીઓને ખબર નહીં, મેં ડિસાઇડ કરી દીધું. તો દેટ ઇઝ માય એરિયા. તો જે જ્યારે એરિયા છે એમાં એનું માની લેવાનું. ડિફરન્ટ ઓપિનિયન તો હોય જ ને, શું કામ ના હોય? આપણે બધા માણસો છીએ તો મને આ ફાવે તો એને ના ફાવે, પણ નક્કી જ જો ભણવામાં હું કહું ને એમ થશે. એ આવે સલાહો લઈને તો પછી મને ગળે ઉતરે તો ઉતરે. આ મેક્સ પાર્ક બનાવો તો એની ડિઝાઇનિંગ છે તો એનો જ વિષય છે. શું બનાવાય, આટલું બનાવાય તો હું કહું કે ના જો આટલું આટલું ઉમેરવું, મને મેથેમેટિક્સ આવડે છે તો એવું હું કહી દઉં. પછી એને કેવી રીતે કોન્ટ્રાક્ટ આપવો, શું કરવું, એમાં પાછું મારે રોજ રોજ કહેવા જવાનું એવું નહીં કરવાનું. બાકી તો જુદા પણ તો અમારા બંનેમાં હોય, તો બધી જગ્યાએ હોય. પણ પછી એટલીસ્ટ એટલે એવું જોતા આવવું જોઈએ આપણને કે હું કેમ ના પાડું છું. જો આ વાત એમણે કહેવાને બદલે બીજા કોઈને કહ્યું હોત, તમે કરી હોત તો કરી દેવાની. ઘણી વાર તો ગાંઠ પડી જાય, બહુ અઘરી પડી જાય કે ભાઈ ના હવે તો તમે હું આમ જ કરવાનો હતો પણ તે કીધું ને એટલે નહીં કરો. એવી ગાંઠ આપણને પડવાની દેવાની. આપણું જે જીવનમાં સૌથી અગત્યનું જો કશું પ્રાપ્ત કરવાનું હોય તો એ છે કે આપણી સ્વતંત્રતા. એટલે મારું તંત્ર મારી રીતે ચાલે છે અને કોઈ કે આપણે ના કરીએ એટલે એનો મતલબ એ થયો કે તમારી જોડે કામ કરાવી શકે કોઈ પણ માણસ ગમે તે રીતે. જેમ નાના છોકરા નહીં પટાવતા કંઈ ના જતો એટલે કંઈ જ જાય, અહીં મારી પાસે ના આવતો એટલે આપણી પાસે જ આવે એટલે આપણને ટેકનિક આવડી ગઈ. એટલે એવી કોઈ ટેકનિક્સમાં પડ્યા વગર આપણું તંત્ર વિચારો કે આ બધું કેમ થયું છે થોડું ઓછું થશે. અને બાકી વાદ વિવાદ તો થવા જોઈએ. એમના બંનેને જરાય નહીં ફાવતું. એક કંઈ સિવાય કે કાજુ કરી મંગાવીએ એમાં, હા બાકી એની તંદુરી હોય છે, મારી સાદી રોટી હોય.